તમે આવો ભરૂચની લોકસભાના જીતવાની જે તાસી રહી છે એનો જીવતો જાગતો પુરાવો એ મનસુખભાઈ વસાવા છે કે જે સતત 7 ટર્મથી જીતતા આવ્યા છે. જે તે વખતના કોંગ્રેસના દેશના મોટા લીડર એમને પણ આ સીટ છોડી દેવી પડી, ઇલેક્શન લડવાનું ભૂલી ગયા. એવા તો કાર્યકર્તા આપ સૌનું એટલા માટે અભિનંદન આપું છું કે 30-35 વર્ષ પહેલાથી ચંદુભાઈ દેશમુખ હતા ત્યારે પણ, મનસુખભાઈ આવ્યા ત્યારથી તમે સતત ભારતીય જનતા પાર્ટીને લગભગ 7-8-9 વખત એ સતત જીતાડ્યો છે. એના માટે તમારા બધાને અભિનંદન સાથે તમારો આભાર માનો છું. પણ કોઈ કોઈ જગ્યાએ કાચું કાપો છો. ડેડિયાપાડા તમે જીતી નહીં શક્યા, બધી બાકી જીતી ગયા ને મારોથી. આ ડેડિયાપાડામાં હમણાં જે તમે ભૂલ કરી અને એક સીટ આપણે હાર્યા, એ સીટમાં એ ભાઈને એવું થઈ ગયું કે આ તો બધું ચણા મમરાની જેમ છે, ગલકાની જેમ જીતી જઈશું એટલે લોકસભાના ઉમેદવાર થઈ ગયા. એને ખબર નથી કે અહીં બેઠેલી આ સેના એને એના ઘરમાં હરાવવા માટે તૈયાર થઈને બેઠી છે. તમે એનું ગણિત જો કે એને આ પાર્ટી એને 2022માં આ લોકસભાની અંદર 13% મત મળ્યા, કોંગ્રેસને 26% મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા. આ વખતે ઇલેક્શન તો મોદી સાહેબનું છે એટલે 10-15% મત તો મનસુખભાઈમાં વધી જ જવાના છે. એટલે 51 ને બદલે 65-66% મત થઈ જશે. અને પેલા બંને મળીને હમણાં તો ગઠબંધન કર્યું છે ને, એ ગઠબંધનની અંદર ઓછામાં ઓછા 20% મત ઓછા થઈ જશે. એટલે 39માંથી 13 અને 26 39માંથી 19% તો તમે કરી જ નાખવાના છો. કરી નાખશો ને? પણ મારે તો તમારી પાસે બીજા 3% વધારે માંગવા છે. તમે 3% મત બીજા વધારે એમાંથી ઓછા કરી દો. તે ભાઈ બહુ ફુદક કરે છે ને, એની ડિપોઝિટ જમા થઈ જાય. 16% મત એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ. હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં 1 સીટ આપ જીતી છે, 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એમાં 4 સીટમાં આપની ડિપોઝિટ ગઈ છે. હવે એ તમારી સામે લડવા નીકળી પડ્યા છે.
આ ફિગર તમને એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે તમારી સામે. આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે. એની ખો ભૂલાવી દો. તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે ડેડિયાપાડા હારવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે. આજે અમે જંબુસર શહેરના પ્રવાસે છે. પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો, તમામ વડીલો, માતા બહેનો અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે. સાથે સાથે છેલ્લા 6 ટર્મથી 30 વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે, છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઇનની વ્યવસ્થા નથી, મીઠા પાણીની વ્યવસ્થા નથી. અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે. પાણીના પ્રોજેક્ટ માટે પણ 22 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે, છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી. ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે. ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું, આવનાર દિવસમાં અમે આ જ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે. જનસંપર્કમાં અમે રહીશું. અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું. જે રીતે મનસુખ દાદાને 30 વર્ષ આપ્યા, પોતાની સરકાર હતી છતાંય નિષ્ફળ નીવડેલા છે, પોતાની ગ્રાન્ટ પણ પોતે વાપરી નથી શકતા, ત્યારે આ વખતે અમે અમારા પર લોકોનો ભરોસો છે, વિશ્વાસ છે અને જે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકાર છે એ સરકારને પરિવર્તન કરવાના છે. ત્યારે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે જંબુસર તાલુકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને જંબુસર તાલુકામાં પણ સારી લીડ સાથે અમે ભરૂચ લોકસભામાં આગળ વધવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે. આજે તમે જોયું હશે, અમારી મિટિંગોમાં હજારો લોકો ભેગા થાય છે, સ્વયંભૂ આવે છે. હમણાં જ ઐતિહાસિક રેલી પણ અમારી થઈ છે, લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે ભાજપના લોકો બોખલાઈ ગયા છે. નવી નવી પાર્ટીઓના ઉમેદવારો પોલીસનો ઉપયોગ કરીને ઊભા રાખવામાં આવ્યા છે, છતાંય લોકોએ મન બનાવી લીધું છે. ત્યારે આજે અમારા કાર્યકરોને દબાવવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધાકધમકીઓ પણ આપવામાં આવે છે. હમણાં જ અંકલેશ્વરમાં પણ અમારા 2 કાર્યકરોને ભાજપના ત્યાંના ઉપપ્રમુખ દ્વારા, ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા, ત્યાંના સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પણ ગમે તેટલી હેરાનગતિ થશે પણ અમે ભાજપથી ડરવાના નથી. ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે અને એ આવનારી લોકસભામાં તમામ બાબતોનો જવાબ વોટથી મળવાનો છે. ત્યારે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ એટલે ભાજપ બોખલાઈ ગઈ છે.